ગુંજ ગુજરાતની સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શક્તિસિંહ ગોહિલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમે ચોક્કસ ભાજપ સરકારની જોડે છે। જે બાંગ્લાદેશીઓ અને જે વિદેશી નાગરિકો હોય તેને અહીંયાથી ખદેડવામાં અમે તેમનો સાથ સહકાર આપીશું અને તેમને સપોર્ટ કરીશું। પરંતુ જે છે કે હાલમાં જે ભારતીય નાગરિક છે જે છેલ્લા 50 વર્ષથી ચંડોળા તળાવમાં રહે છે અને તે લોકોના ડોક્યુમેન્ટ પણ ચકાસણી કરવામાં આવી છે અને તે લોકોના ડોક્યુમેન્ટ પુરાવા જોતા તે લોકો ભારતીય નાગરિક છે અને ભારતીય નાગરિકોના વગર નોટિસ આપીએ તાત્કાલિક મકાનો તોડી પાડવામાં આવ્યા, જેથી આવા ભર ઉનાળામાં ભર તડકામાં પરિવાર સાથે લોકો રસ્તે આવી ગયા છે। તેને લઈને પણ ઘણી વાતો કહી હતી અને જે લલ્લા બિહારીનો મામલો હતો તેને લઈને પણ સૈયદ ખાન તરફથી જે તે સમયે વર્ષો પહેલાં તેના ખિલાફ એટલે સરકારમાં કોર્પોરેશનમાં અરજી પણ કરવામાં આવી હતી કે ગેરકાયદેસર જે ચાલી રહ્યા હતા તે કામગીરી વિરુદ્ધ પણ અરજી કરવામાં આવી હતી। તે અરજીની કોપી પણ અહીંયા પ્રેસ કોન્ફરન્સમાં દર્શાવવામાં આવી હતી અને શક્તિસિંહ ગોહિલ, હિંમતસિંહ પટેલ, શૈલેષ પરમાર અને સૈયદ ખાન અહીંયા પ્રેસ કોન્ફરન્સમાં હાજર રહ્યા હતા અને પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી। શું કહ્યું તે લોકોએ આવો સાંભળીશું। હિંમતસિંહભાઈ, મુખ્ય પ્રવક્તા ભાઈ શ્રી મનીષભાઈ, વિપક્ષના નેતા સૈયદ ખાનભાઈ અને સૌ પત્રકાર મિત્રો, મોટાભાગની માંગ, મોટાભાગની વાત પ્રમુખશ્રી આપશ્રીને કરી છે। ચંડોળા તળાવ એ 50 વર્ષ કરતાં પણ જૂની વસ્તી ત્યાં જગ્યા રહે છે અને ફક્ત એક ધર્મના નહીં પણ હિન્દુ અને મુસ્લિમ બંને ધર્મના લોકો ત્યાં રહે છે અને ત્યાં ધાર્મિક સ્થાનો પણ ત્યાં આવેલા છે, મંદિરો પણ છે ને મસ્જિદો પણ છે। એક વર્ષોથી એક અપપ્રચાર ચાલતો હતો કે ચંડોળા તળાવની અંદર જે વસ્તી રહે છે મોટા ભાગની બાંગ્લાદેશી વસ્તી છે અને મેં એમણે જે 3 દિવસથી જે ચાલી રહ્યું છે એમાં જોયું કે મિની બાંગ્લાદેશ 700 કરતાં વધારે લોકોને પોલીસે ત્યાંથી અટકાયત કરી હતી શકના દાયરામાં। એમાં 90થી પણ ઓછા લોકો કે જે બાંગ્લાદેશી તરીકે બાંગ્લાદેશના હોવાના પુરાવા ત્યાંથી મળી આવ્યા કે જેમની પાસે સરકારી કોઈ પુરાવા નહોતા, એવા 90 કરતાં વધારે લોકો અને આખા ગુજરાતમાં 180 કરતાં વધારે બાંગ્લાદેશી પકડાઈને આવ્યા। એટલે જે એક અપપ્રચાર ચાલતો હતો કે બાંગ્લાદેશીઓ એ ચંડોળા તળાવમાં જ રહે છે અને પોલીસે તપાસ દરમિયાન નીકળ્યું 5 થી 7,000 10,000 લોકો ત્યાં જે પણ રહે છે। પોલીસે 4-5 દિવસથી જે ડ્રાઈવ કરેલી છે તપાસમાં ફક્ત 90થી વધારે બાંગ્લાદેશી નીકળ્યા, બાકીના તમામ લોકો, તમામ ધર્મના લોકો એ ભારતીય છે। પોલીસ દ્વારા, કોર્પોરેશન દ્વારા જે તપાસ કર્યા પછી કોઈ પણ લોકોને, બાંગ્લાદેશી લોકો જે રહેતા હતા એ પોતે ભાડાના મકાનમાં રહેતા હતા, એ પોતે કોઈ કાયદેસર મકાનમાં કોઈ ઝૂંપડું બાંધીને નહોતા રહેતા, એ લોકો પોતે ભાડાના મકાનમાં રહેતા હતા। પણ જે બીજા જે ભારતીયો જે ત્યાં રહેતા હતા કે જે લોકો ઇલીગલી હતા પણ વર્ષોથી રહેતા હતા, કે જેની પાસે પાસપોર્ટ, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, છોકરાઓનો જન્મ થયો એના દાખલા, એમના પોતાના દીકરા દીકરીઓ સ્કૂલ કોલેજમાં ભણતા હોય એના સર્ટિફિકેટ્સ, એમની પોતાના લાયસન્સ વાહનો ચલાવતા હોય તો આ તમામ પુરાવા, બેંકના પુરાવા, આવા તમામ પુરાવાના આધારે મોટા ભાગના એટલે 90% લોકોને ત્યાંથી છોડી દેવામાં આવ્યા હતા કે એમની પાસે સરકારી પુરાવા હતા। એ પછી આ બુલડોઝર કેમ ફેરવવામાં આવ્યું? ઇલીગલી બાંધકામ હતું, ફેરવ્યોનો વાંધો નથી, પણ જે રીતે કોઈને પણ ગેરકાયદેસર બાંધકામ એને તોડવા માટે નોટિસ આપવામાં આવતી હોય છે અને નોટિસ એટલા માટે આપવામાં આવતી હોય કે એનો માલ સામાન ત્યાં પડ્યો, એનો ઘર વખરી પડ્યો હોય, ધંધો કરતો હોય, ધંધોનો સામાન એનો પડ્યો હોય, કોઈ પણ રીતની નોટિસ આપ્યા સિવાય સીધા બુલડોઝર પોલીસના બંદોબસ્તી હેઠળ તમામ લોકોને તોડી નાખવામાં આવ્યા। બાંગ્લાદેશની ડ્રાઈવના નામે જે ત્યાં ભારતીયો રહેતા હતા ભારતીયોના મકાનો પણ બુલડોઝર ફેરવી દેવામાં આવ્યા। અમે તે વખતે પણ કોર્પોરેશનના કમિશનરશ્રીને, રાજ્યના મુખ્યમંત્રીશ્રીને, રાજ્યના ગૃહમંત્રીશ્રીને મેં અને સૈયદ ખાનભાઈએ રજૂઆત કરી હતી। આજે સવારે પણ અમદાવાદના કોર્પોરેશનના કમિશનરશ્રી સમક્ષ અમે રજૂઆત કરી છે। અમારી માંગણી ફક્ત એટલી જ છે કે ઇનલીગલી રીતે માનો કે ચંડોળા તળાવની ફરતે
છેલ્લા 50 વર્ષથી બંને ધર્મના લોકો, હિન્દુ અને મુસ્લિમ બંને ધર્મના લોકો ત્યાં રહે છે. એમની પાસે કોર્પોરેશનની પોલિસી છે. પહેલા એમ કહેતા હતા કે આ વિભાગ ચંડોળા તળાવ છે એ સરકારના સિંચાઈ વિભાગમાં આવે છે. સિંચાઈ વિભાગ દ્વારા કોર્પોરેશનને તળાવ સોંપી દેવામાં આવ્યું છે. અને તળાવ સોંપ્યા પછી કોર્પોરેશને જ્યારે આ કામગીરી કરી છે ત્યારે કોર્પોરેશનની જે 2010ની જે પોલિસી છે એ પોલિસી મુજબ જે લોકોના પણ મકાનો તોડવામાં આવે, જેની પાસે 2010 પહેલાના જે લોકો પાસે પુરાવા હોય એ પુરાવાના આધારે કોર્પોરેશને તમામ લોકોને મકાન આપવા જોઈએ અને પછી ચંડોળા તળાવનો વિકાસ કરવો જોઈએ. ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ચંડોળા તળાવના વિકાસની વાત કરે છે. હું એ વિસ્તારનો ધારાસભ્ય છું. એ વિસ્તારના ધારાસભ્ય તરીકે ચંડોળા તળાવનો વિકાસ થવો જોઈએ એ વાત ગુજરાત વિધાનસભા ગૃહમાં હું બોલેલો છે. પણ બોલ્યો એટલું જ નહીં, પણ સાથે એ પણ કીધું હતું કે એનું સર્વે થવું જોઈએ અને સર્વે થયાના આધારે જે લોકો પાસે 2010 પહેલાના પુરાવા નીકળે એ પુરાવાના આધારે લોકોને મકાન આપવા જોઈએ અને પછી ચંડોળા તળાવનું ડેવલપમેન્ટ થવું જોઈએ. આ સરકારની 2010ની પોલિસી છે કે જે પોલિસીના આધારે એ લોકોને મકાનો આપવા જોઈએ. જ્યારે સાબરમતી રિવરફ્રન્ટ જ્યારે બનાવતા હતા એ સાબરમતી રિવરફ્રન્ટ ઉપર પણ લોકો નદીમાં જ મકાનો બનાવ્યા હતા અને એ વખતે હાઈકોર્ટે હુકમ કર્યો હતો અને હાઈકોર્ટના હુકમમાં 10,000 કરતાં પણ વધારે લોકોને હાઈકોર્ટે ત્યાં મકાન આપવાની વાત કરીને લોકોને મકાનો આપવામાં આવ્યા હતા. અમારી માંગણી પણ એટલી જ છે કે જે લોકો પાસે 2010ના પુરાવા છે, પુરાવાના આધારે ચંડોળા તળાવનું ડેવલપમેન્ટ થવું જોઈએ. પણ એ પહેલાં તમામ ત્યાં જે લોકો પાસે પુરાવા છે, પુરાવાના આધારે તમામ ધર્મના લોકો એ લોકોને ત્યાં વૈકલ્પિક વ્યવસ્થાના તौर પર એ લોકોને મકાનો આપવા જોઈએ એવી અમારી કોંગ્રેસ પાર્ટી તરીકે, સ્થાનિક ધારાસભ્ય તરીકે મારી માંગણી છે. અને હાલના તબક્કે જે રીતે લાઇટ અને પાણીના કનેક્શનો કાપી નાખવામાં આવ્યા છે એ તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવે એવી મારી વિનંતી છે. બીજી એક માહિતી આપના ધ્યાન ઉપર મૂકવી છે. કોર્પોરેશન એ મીડિયાને પણ ગેરમાર્ગે દોરે છે. હું ગુજરાત વિધાનસભાના ફ્લોર ઉપર જ્યારે બોલ્યો હતો કે ચંડોળા તળાવની અંદર સર્વે થવું જોઈએ અને સર્વેના આધારે 2010 પહેલાના જે પુરાવા નીકળે પુરાવાના આધારે તમારે એ લોકોને મકાન આપવા જોઈએ અને પછી ચંડોળા તળાવનો વિકાસ થવો જોઈએ. મારી પાસે આ કોપી છે કે ચંડોળા તળાવની અંદર મે 2009ની અંદર કોર્પોરેશન દ્વારા સમગ્ર ચંડોળા તળાવમાં રહેતા લોકોનો સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વેની કોપીની એક કોપી મારી પાસે છે. એટલે કોર્પોરેશને સર્વે કર્યા હોવા છતાં પણ મીડિયાને અને લોકોને ગેરમાર્ગે દોરી રહી છે કે ત્યાં ઇલીગલી લોકો છે તો સર્વે તમે કરેલો છો તો કેમ મકાન નથી આપતા. અને બીજું, આ જે ચંડોળા તળાવમાં રહેતા લોકોનું જે મકાનો તોડવાની વાત જે થઈ રહી છે એ મકાનો તોડેલો વાંધો નથી. 2010ની પોલિસી મુજબ એ લોકોને મકાનો આપવા જોઈએ અમારી માંગણી છે. અને જો કોર્પોરેશન મકાનો નહીં આપે તો કોર્પોરેશનના અધિકારીઓ સામે અમે સુપ્રીમ કોર્ટમાં પણ અમે જઈશું. કારણ કે સુપ્રીમ કોર્ટના જે ઓર્ડરો છે, હાઈકોર્ટના જે ઓર્ડર છે, ગુજરાત હાઈકોર્ટે સાબરમતી રિવરફ્રન્ટમાં વસતા લોકો માટે જે ઓર્ડર કરેલા છે એ ઓર્ડરને આધીન પણ અમે કોર્ટમાં જઈશું, સુપ્રીમ કોર્ટમાં પણ અમે જઈશું. કારણ કે 40-50 વર્ષથી જૂના ત્યાં લોકો રહે છે માટે. બીજું, આ મુદ્દો બાંગ્લાદેશીઓ માટે છે. આ મુદ્દો ગેરકાયદેસર વસવાટો કરવા માટે છે. અત્યારે હાલની અંદર ગુજરાતની અંદર ચૂંટણીની પ્રક્રિયા કોઈ ચાલતી નથી. ચૂંટણી પંચ દ્વારા કોઈ પ્રક્રિયા સમગ્ર રાજ્યમાં કરવામાં આવતી નથી. ભારતીય જનતા પાર્ટીએ અહીંયા જે બુલડોઝર ફેરવ્યા એ બુલડોઝર ફેર્યા પછી ચૂંટણી પંચ પોતે જાગી ગયું અને 3 તારીખે એક પરિપત્ર ચૂંટણી પંચ બહાર પાડે છે. પરિપત્ર કેવો કે ચંડોળા તળાવની અંદર જે દબાણો દૂર કરવામાં આવ્યા હતા એની હાલની શું પરિસ્થિતિ છે. તો આ શું દર્શાવે છે? બાંગ્લાદેશીઓના નામે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી પંચ ઉપર દબાણ કરીને ત્યાં શું સાબિત કરવા માંગે છે કે કયા વર્ગના લોકોના મતદારો, કેટલા મતદારો ઓછા થયા અને કેટલા મતદારો ત્યાં છે એ સાબિત કરવા માંગે છે. આ ચૂંટણી પંચનો મારી પાસે ઓફિશિયલ પરિપત્ર છે અને એ ફક્ત ચંડોળા તળાવ માટે જ કેમ એ સવાલ પણ ઉત્પન્ન થાય છે. માટે
અમારી ડિમાન્ડ ફક્ત એટલી છે કે 2010ની પોલિસી મુજબ તેના લોકોને મકાનો મળવા જોઈએ, લાઇટ અને પાણીના જે કનેક્શનો કાપી નાખ્યા છે એ તાત્કાલિક ધોરણે ચાલુ કરવા જોઈએ. આટલી ફક્ત અમારી માંગણી છે. સમિતિના પ્રવક્તા ડૉક્ટર મનીષ દોશી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા ભાઈ શ્રી શનિબાવા અને તમામ પત્રકાર મિત્રો, જે રીતે આદરણીય પ્રદેશ પ્રમુખ શ્રી અને ધારાસભ્ય શ્રી શૈલેષ પરમારે જે વાત કરી, આજે ભારતીય જનતા પાર્ટી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર લોકોને ગેરમાર્ગ દોરવાનું કામ કરે છે. જે રીતે અગાઉના અમારા નેતાઓએ વાત કરી કે અમે બાંગ્લાદેશીઓને હાંકી કાઢો, 4-5 રાજ્યોમાંથી સરહદો પાર કરીને એ કેટલાક વર્ષોથી અહીંયા આવી ગયા. કઈ રીતે દર 6 મહિને તમે વર્ષમાં તમે જોતા હશો કે ત્યાં પોલીસની ક્રાઇમની રેડ પડતી જ હોય છે. અને છાપાઓની અંદર આપણે જોઈએ કે બાંગ્લાદેશીઓની સર્ચ થઈ, ધરપકડ કરી. આટલી રેડો પછી પણ ત્યાંથી બાંગ્લાદેશીઓ કઈ રીતે આવી જાય છે? આની એનઆઈએની તપાસ એજન્સી જે છે એ સરકારે એનઆઈએની તપાસ એજન્સીના મારફતે આ ષડયંત્રની પાછળ આ સરહદો પાર કરીને મોકલનાર કઈ એજન્સી છે, કોણ એ લોકોને અહીંયા ગુજરાત સુધી અહીંયા લઈ આવે છે? આ એક આપણા માટે સુરક્ષા અને સલામતી માટે ગંભીર મુદ્દો છે. એની સાથે સાથે જે રીતે અમારા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ પરમાર અને અમારા કોર્પોરેશન વિપક્ષના નેતા શનિબાબાએ જે વાત કરી, જે ગુજરાતના નાગરિકો છે, રાજ્યના છે, ભારત દેશના નાગરિકો છે, જે લોકો રોજગાર ધંધો મજૂરી કરીને રોજ લાવીને રોજ ખાનાર લોકો છે, એ લોકોના ઘર મકાનો ઉપર બાંગ્લાદેશીઓ માટે તમે જે પણ કરવું હોય કરો, જે પણ એને ફાંસી લટકાવી દો, જે રીતે પ્રમુખશ્રીએ વાત કરી. પણ એના નામે જે આપણા ગુજરાતના નાગરિકો છે, જે આપણા ભારત દેશના નાગરિકો છે, એને ઘર વિહોણા તમે કરી નાખો છો. હું માનું છું આ એક માનવીય વિરુદ્ધનું એક અભિગમ છે. અને ભારતીય જનતા પાર્ટી હંમેશા ગરીબો માટે મોંઘવારી, બેકારી એ દૂર નહીં કરે, પણ ગરીબોને કઈ રીતે દૂર કરવા એ જ એમની હર હંમેશા નીતિ રહી છે. એને સખ્ત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. જે નામદાર સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ અને જે રીતે વૈકલ્પિક વ્યવસ્થા આપવી, અત્યારે આટલો ઉનાળો હોય, ગરમી હોય, નાના નાના બાળકો હોય, એક્ઝામ ચાલી રહી હોય, જ્યારે બાળકોની પરીક્ષાઓ ચાલી રહી હોય, ત્યારે તમે નિર્દોષ ગરીબોને ત્યાં મકાનો ઉપર તમે જે રીતે લાઇટ અને પાણીના કનેક્શન એ આવશ્યક સેવામાં આવે છે, એ પહેલાં પાણી અને નળના કનેક્શન તમે કાપી જ નથી શકતા. આવશ્યક સેવાઓ જે જરૂરિયાત છે, જે મ્યુનિસિપલ એક્ટમાં પણ લખેલી છે, ત્યારે તમે એવી પરિસ્થિતિની અંદર લોકોને તરછા મારો, ઘર મકાન તોડી નાખો, નાના નાના બાળકો અહીંયાથી ત્યાં રખડતા થાય, પરીક્ષામાંથી એક્ઝામ ના આપી શકે. આ નીતિ જે છે એને કોંગ્રેસ પાર્ટી ક્યારે ચલાવી નહીં લેવામાં આવશે. અને એના માટે જે રીતે કાયદાકીય રીતે લડત પણ આપીશું અને કોર્પોરેશનની અંદર પણ જરૂર પડે તો એના માટે અમે આંદોલન પણ કરીશું, એ ચોક્કસ રીતે હું આપને ખાતરી આપું છું. પરિષદમાં આપ સૌ પત્રકાર ભાઈ બહેનોનું સ્વાગત છે. આજની આ પત્રકાર પરિષદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદરણીય અધ્યક્ષ અને સાંસદ શ્રી શક્તિસિંહ ગોહિલ આપને સંબોધન કરશે. આ પત્રકાર પરિષદમાં અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના સન્માનીય પ્રમુખ શ્રી મસીભાઈ પટેલ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા સન્માનીય શૈલેષભાઈ પરમાર, કોર્પોરેશનની અંદર કોંગ્રેસ પક્ષના નેતા શહેજાદ ખાન પઠાણ ઉપસ્થિત છે. હું માનનીય શક્તિસિંહ ગોહિલને વિનંતી કરું છું કે આપને સંબોધન કરે. માનનીય શક્તિસિંહ ગોહિલ. થેન્ક યુ મનીષભાઈ. શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખભાઈ શ્રી મનસિંહભાઈ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા અમારા સંગઠન મહામંત્રી ભાઈ શ્રી શૈલેષભાઈ પરમાર, અમારા મીડિયા વિભાગના હેડ ભાઈ મનીષભાઈ દોશી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસ પક્ષના નેતા ભાઈ શ્રી શનિબાબા, ઉપસ્થિત પ્રેસ અને મીડિયાના મિત્રો, આપ સૌનું આજની આ પ્રેસ કોન્ફરન્સમાં ખૂબ હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આજે આપની સમક્ષ અતિશય ગંભીર અને એક સંવેદનશીલ મુદ્દા ઉપર વાત કરવામાં આવી. કોઈ પણ દેશમાં
કોઈ પણ પરદેશી વ્યક્તિ બિનઅધિકૃત રીતે રહે અને એની કોઈ જ ચકાસણી ન થઈ હોય તો આંતરિક સુરક્ષા માટે, દેશની કાયદો અને વ્યવસ્થા માટે, દેશના લોકોના જાનમાલના રક્ષણ માટે એક મોટું જોખમ ઊભું થતું હોય છે. સરકાર આપણા દેશમાંથી બિનઅધિકૃત રહેતા કોઈ પણ બાંગ્લાદેશી, પાકિસ્તાની, ચાઇનીઝ કોઈ પણ બિનઅધિકૃત હોય એને પકડીને બહાર ફેંકે, લઈ જાય, એમાં સંપૂર્ણ સમર્થન કોંગ્રેસ પાર્ટીનું છે. કાશ્મીરમાં નિર્દોષ વ્યક્તિઓના જીવ ગયા. આપણા ગુજરાતીઓ પણ એમાં શહીદ થયા. આ ઘટના ઘટી અને માત્ર કલાકોમાં જેમ જાદુઈ છડી હોય એમ અમદાવાદના ચંડોળા તળાવમાંથી બાંગ્લાદેશીઓ છે કરીને 180 બાંગ્લાદેશીને પકડ્યા એમ કહે છે. સારી વાત છે. મારો પહેલો સવાલ એ છે કે જો તમે આપણા લોકો શહીદ થાય, મૃત્યુ પામે અને પછી ગણતરીના કલાકમાં અમદાવાદમાંથી 180 ને પકડતા હો અને જે લાંબા સમયથી રહેતા હોય, એનો અર્થ એ થયો કે તંત્રને ખબર જ હતી કે કોણ બાંગ્લાદેશી ક્યાં રહે છે. આટલા દિવસો સુધી કેમ ભાઈ પગલાં ના લીધા? તમે શું એનો ફાયદો લેતા હતા? કોણ જવાબદાર છે એના માટે? દેશના બીજા છેડા પર બાંગ્લાદેશ છે. હવે ભારતનો નકશો જુઓ તો સાવ એક્સ્ટ્રીમ છેડા ઉપર બાંગ્લાદેશ છે. કેટલા બધા રાજ્યો પસાર કરીને આવે અને અમદાવાદમાં સ્થાયી થઈ જાય. કોણ જવાબદાર આના માટે ભાઈ? અમદાવાદમાં, ગુજરાતમાં, દેશમાં વર્ષોથી ભાજપનું શાસન છે. કેમ આ લોકો અહીં સુધી પહોંચી શક્યા એની કોઈ તપાસ ન થાય આ વ્યાજબી નથી. આ દેશની સુરક્ષા માટેનો સવાલ છે. हमारा માટે દલ કે હિત से ऊपर देश का हित, પક્ષના હિતની ઉપર પણ રાષ્ટ્રનું હિત છે. સરકાર કડક પગલાં લે, રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે કોઈ વિરોધ નહીં હોય. અમે સરકારની સાથે છીએ. પરંતુ કેટલાક પ્રશ્નો તો ઊભા થાય. જવાબદાર રચનાત્મક વિરોધ પક્ષ તરીકે પૂછવા માંગીએ છીએ કે આતંકવાદની ઘટના બની પછી જ કલાકોમાં કેમ બાંગ્લાદેશી પકડાયા? આજ સુધી ક્યાં હતા તમે? જો થોડા જ કલાકમાં પકડી શકતા હતા એનો અર્થ તમને ખબર હતી ને તમારે પકડવા નહોતા. બીજો સવાલ છે, આટલા દેશના બીજા છેડાથી સુધી પહોંચ્યા, આની તપાસ કરી? કેમ આટલા બધા રાજ્યો પસાર કરીને છેક અમદાવાદ સુધી આવે છે? આઈબી શું કરે છે? રોનો રિપોર્ટ શું હતો? સરહદ પરની આપણી સુરક્ષાની વ્યવસ્થા શું? હમણાં જ એક ફૌજના સિનિયર મોસ્ટ પદ પરથી જનરલ બક્ષી સાહેબે કહ્યું 1,80,000 ફૌજમાં સંખ્યા ઓછી કરી નાખી. 1,80,000. શું ઈચ્છો છો તમે? દેશની સુરક્ષામાં આટલું મોટું છીંડું કેમ? જે ચંડોલા તળાવ એનો મુખ્ય સૂત્રધાર પકડાયો, એ મુખ્ય સૂત્રધાર કોંગ્રેસની વિરુદ્ધ રાજકીય કામ કરતો હતો એટલે તમે એને આશરો આપતા હતા? મારો સવાલ છે ભાજપને કે કોંગ્રેસની વિરુદ્ધ કામ કરો પછી તમને બધી જ છૂટ. અમારા કોંગ્રેસ પક્ષના કાઉન્સિલર, હાલ વિરોધ પક્ષના નેતા, 2021માં એમણે કાગળ લખ્યો, નામ જો કે આ મુખ્ય સૂત્રધાર અને બીજા 2 ગેરકાયદેસર દબાણ કરીને અસામાજિક પ્રવૃત્તિઓ કરે છે, ગોડાઉનો ઊભા કર્યા છે,
આ ચંડોલા એ પાણીનું ભરાતી જગ્યા છે, પગલાં લો. કેમ ભાઈ પગલાં ના લીધા તમે? એ પછી 2023માં ફરી નામજોગ કમ્પ્લેન આપે છે, પરંતુ આ એટલા માટે નહોતું થતું કારણ કે એ જે મુખ્ય સૂત્રોધાર છે એ ચૂંટણી આવે એટલે ચંડોળામાં ગરીબ માણસોના બધા વહીવટ કરીને કોંગ્રેસ વિરુદ્ધ કામ કરે એટલે ભાજપનું એને સંરક્ષણ હતું. ત્યાં મુસલમાન પણ ના નડે, ત્યાં હિન્દુ મુસલમાન કાંઈ નહીં, બાંગ્લાદેશી હોય તોય વાંધો નહીં. રાજકીય ફાયદા માટે ભારતીય જનતા પાર્ટી ગુંડાઓને છાવરે છે, એનો આ સીધો પુરાવો છે. હવે એક બીજી મારી વાત એ છે, મેં કહ્યું કે પાકિસ્તાની, બાંગ્લાદેશી, ચાઇનીઝ સામે કડક હાથે કામ લે, અમે સાથે છીએ, પરંતુ માત્ર નિષ્ફળતા છુપાવવા માટે મારા દેશના નાગરિકો, મારા અમદાવાદના કોઈ ગરીબ, દલિત, બક્ષીપંચ, માઇનોરિટી, સામાન્ય પરિવારના લોકો છે, શું તમારે એના પર બુલડોઝર ચલાવીને તમારી અનાવડતને છુપાવી દેવી છે? આ તમારી નિષ્ફળતા છે, તંત્રની, ભારતીય જનતા પાર્ટીની, સરકારની. એટલે હવે ગરીબનું કોણ? ચલાવો ને બુલડોઝર, કાપી નાખો ને પાણી, કાપી નાખો ને લાઈટ. આ અમાનવીય કૃત્ય સામે આંખ બંધ કરીને અમે ન બેસી શકીએ. સરકારને હું કહેવા માંગુ છું, ખાસ કરીને મુખ્યમંત્રીશ્રીને, કે આ અમાનવીય કૃત્યોને રોકવાની જવાબદારી આપની છે. આપ ગુજરાતના મુખ્યમંત્રી છો. આપ જુઓ જઈને, શું આ રાતોરાત બિલ્ડિંગ બન્યા હતા? કોઈ મોટા બિલ્ડિંગ તો નથી, માણસના નાના ઘર છે. આ શું રાતોરાત બન્યા હતા? કોની સરકાર હતી? ભાજપની વર્ષોથી. કોનું કોર્પોરેશન? વર્ષોથી ભાજપનું. કેન્દ્રમાં કોની સરકાર? ભાજપની. અને ચંડોળામાં આ મકાનો બન્યા, સેંકડો માણસો છે, આ ગરીબ માણસો છે. આ મકાન બને નહીં, તળાવના ભાગમાં એ જોવાની જવાબદારી જે અધિકારીઓની હતી ને, અને જે તમારા શાસનમાં બેઠેલા સત્તાધીશ કોર્પોરેટરો, એમણે પૈસાય લીધા છે અને મત અમને આપજો, બનાવી નાખો, મત આપજો, બનાવી નાખો. અને એ એક ઈંટ ઊભી કરવી ગરીબ માણસના પરસેવાના રૂપિયા સામાન્ય નથી. આવા લાખોપતિ માણસનું ગાડીનું એક ટાયર ફાટે ને તો એ કેટલો અકળાઈ જતો હોય છે, ત્યારે જેણે જિંદગીની મૂડી નાખીને એક ઘરનો આશરો બનાવ્યો, એને તો બિચારાને કાયદાની ખબર નથી. એને જો એ વખતે અધિકારીએ રોક્યો હોત, એને એ વખતે સ્થાનિક તંત્ર ભાજપનું હતું, એને રોક્યો હોત કે આ ચંડોળામાં તારાથી ન બનાવાય, તો એને ત્યાં ન બનાવ્યું હોત. ત્યારે તો હપ્તા, પૈસા, મત લેવાના હતા એટલે બનવા દીધું. અને કેવા લોકો છે? ગરીબ પ્રકારના લોકો છે. અરે આપ જઈને જુઓ, ઘરમાં દેવી દેવતાઓના ફોટા લઈને બેઠેલા હિન્દુઓ પણ છે, કોઈ બાબા સાહેબની તસવીર લઈને નાના ઝૂંપડામાં રહેતો દલિતભાઈ પણ છે, તો કોઈ દુઆ કરનારો મુસ્લિમ બિરાદર પણ છે. તમામ ધર્મ, વર્ગ, જાતિના લોકો ત્યાં આગળ છે, કોઈ એક વર્ગના નથી. અને એમને ન્યાય મળે એ અત્યંત જરૂરી છે. મારી માંગણી છે કે આ મકાનો બન્યા ત્યારે જે ભારતીય જનતા પાર્ટી જવાબદાર હતી તંત્રની, એના સામે સરકારે પગલાં લેવા જોઈએ. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે કે રહેણાંકનો આશરો કોઈનો તોડવો નહીં, અને જો રહેણાંકનો આશરો તોડવાનો થાય તો એ રહેણાંકનો આશરો તોડતા પહેલા પ્રિન્સિપલ ઓફ નેચરલ જસ્ટિસ, કુદરતી ન્યાયના સિદ્ધાંતનું પાલન કરવાનું, એને પૂરતા સમયની નોટિસ, વૈકલ્પિક વ્યવસ્થા, સહાય અને પછી તોડવા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પોતાની પણ પોલિસી છે
કે વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા વગર તોડફોડ નહીં કરવાની. અને એટલા માટે પહેલી માંગણી મારી એ છે કે ગરીબ લોકોની તોડફોડ કરતા પહેલા કુદરતી ન્યાયના સિદ્ધાંતનું પાલન થાય, એમને વૈકલ્પિક વ્યવસ્થા મળે, સહાય મળે, અને હાલમાં પાણી કે લાઈટ જો કોઈના કાપી નાખ્યા હોય, આ ગરમીમાં વગર પાણી લાઈટે માણસ, ગરીબ માણસ કેમ રહેવાનું? એને તાત્કાલિક જોડાણ કરવાનું. વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા પછી તમને લાગે કે અહીંયાથી એને ફેરવવા જરૂરી છે, જરૂર ફેરવવામાં આવે એવી માંગ કરું છું. કાયદાકીય લડતો, હું પોતે વકીલ રહ્યો છું, મને ખબર છે એક ગરીબ માણસને સરકાર સામે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ સુધી લડવું ખૂબ મુશ્કેલ હોય છે. પરંતુ ન્યાય માટે જો આ પીડિતો ભેગા થઈને લડવા માંગતા હશે તો સુપ્રીમ કોર્ટ સુધી અમારાથી જે મદદ થશે એક માનવતાના ધોરણે ત્યાંના વસાહતીઓ, જેમાં હિન્દુ, મુસ્લિમ, દલિત, બક્ષીપંચ, તમામ જ્ઞાતિના લોકો છે, એમને કોંગ્રેસ પાર્ટી મદદ કરશે. એક બીજી વાત પણ કહેવા માંગુ છું. કોઈ માણસ 2-3 વર્ષથી રહેતો હોય, હું પોતે ધારાસભ્ય રહ્યો છું, જિલ્લા પંચાયતનો સભ્ય રહ્યો છું, આજે પાર્લામેન્ટમાં મેમ્બર છું. કોઈ માણસને મત વિસ્તારમાં અમે 2-3-5 વર્ષથી રહેતા હોય, જોતા હોઈએ, અને કેરેક્ટર સર્ટિફિકેટ લેવા આવે તો પ્રજાનો પ્રતિનિધિ લખી આપે કે હું આને 3 વર્ષ, 5 વર્ષ અથવા મારા વિસ્તારમાં રહે છે, હું ઓળખું છું, મારી જાણકારી મુજબ આની કોઈ ગુનાહિત પ્રવૃત્તિ નથી, આ પ્રમાણપત્ર આપતા હોઈએ છીએ. હવે અત્યારે ભાજપવાળા કે કોંગ્રેસના કોર્પોરેટરને કહે છે ત્યાં હું સર્ટિફિકેટ કેમ આપ્યું? અરે ભાઈ, સર્ટિફિકેટથી કોઈ નાગરિક ના બની શકે. સર્ટિફિકેટ લખીને આપ્યું, એ ચારિત્ર્યનું કદાચ લખીને આપ્યું તો પણ તંત્રની જવાબદારી છે, એનાથી કોઈ આધાર કાર્ડ બનતું નથી. આજે હું MP છું તો પણ હું લખી દઉં કે આને આધાર કાર્ડ આપી દઉં તો આધાર કાર્ડ ના બને. આધાર કાર્ડ માટેની વ્યવસ્થા જુદી છે, ના પાસપોર્ટ બને. તંત્રની જવાબદારી હતી કે એના નાગરિક છે કે નહીં તપાસ કરવા માટે. આ મુદ્દા તપાસ્યા નહીં, અને હવે કોઈ કોર્પોરેટરે નાનું પ્રમાણપત્ર આપ્યું તો કોર્પોરેટરને પકડવા જાઓ છો કારણ કે કોંગ્રેસનો છે? અરે ભાઈ, આટલી બધી મૂર્ખાઈ કમસે કમ ના કરે તંત્ર, એવી વિનંતી સાથે કોંગ્રેસ પક્ષ દ્વારા અમે માંગણી કરીએ છીએ. લાઈટ પાણી કપાયા હોય એના તાત્કાલિક જોડવામાં આવે. ગેરકાયદેસર બાંધકામ બન્યા ત્યારે જેની જવાબદારી હતી એના નામો જાહેર કરીને એ અધિકારીઓ અને પદાધિકારીઓ સામે પગલાં, વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવે, માનવતાના માપદંડનું પાલન કરવામાં આવે. કારણ કે આ કોઈ બાંગ્લાદેશના નાગરિકો નથી, આ કોઈ પાકિસ્તાનના નાગરિકો નથી, આ આપણા ભારતીય નાગરિકો છે. વર્ષોથી ગુજરાતમાં મહેનત કશ કરનારા સામાન્ય વર્ગના લોકો છે, અને એમને ત્યાં બનાવવા માટે જે તે વખતે અધિકારીઓએ હપ્તા લઈને બનાવવા દીધા હતા, એના નામ પણ જાહેર કરવામાં આવે. આ ખાસ અમારા તરફથી તપાસ કરવામાં આવે. પ્રેસ કોન્ફરન્સ પૂરી થયા પછી ભાઈ હિંમતસિંહભાઈ, શૈલેષભાઈ પરમાર અને સન્ની બાબા, અનેક મુદ્દાઓ એવા છે, આપના પ્રશ્નો પણ હશે. 1-to-1 ઇન્ટરવ્યુ આપને અમારા ત્રણેય નેતાઓ, હું વિનંતી કરીશ કે થોડો સમય રોકાય નહીં. આ કેટલાક દસ્તાવેજો પણ છે જે આપને પણ મીડિયાની દ્રષ્ટિએ ઉપયોગી થાય એવા. પ્રેસ લાંબી ચલાવવા હું નથી માંગતો, એટલે એ મુદ્દાઓ પણ આપને શૈલેષભાઈ પાસે કેટલું સાહિત્ય છે એ શૈલેષભાઈ પણ વાત કરશે, હિંમતસિંહભાઈ વાત કરશે, અને સન્ની બાબા છે આપને 1-to-1 પણ જેમને ઇન્ટરવ્યૂ લેવા હશે એ એમને જરૂર વાત કરશે. છેલ્લી મારી આ પ્રેસની વાત પૂરી કરી છે, પણ એક વધારાની બીજી વાત આપ સૌ પ્રેસ અને મીડિયાના મિત્રોને વિનંતી કરું છું. અમારી ભૂલ થતી હોય, અમારી વિરુદ્ધની સ્ટોરી મળે તો એસિડિક કડક રીતે લખજો, કોઈ વાંધો નથી.
પણ મેં પણ જર્નાલિઝમ કર્યું છે. એક એથિક્સ, એક માપદંડ, મેં ડિપ્લોમા ઇન જર્નાલિઝમ કર્યું ત્યારે અમને શીખવાડતા હતા કે કોઈના વિરુદ્ધની કોઈ માહિતી મળે લખવાની, પરંતુ એનું વર્ઝન લેવાનું. કમસે કમ આપ અમને અમારું વર્ઝન લો, ગમે તેટલું ખોટું આપને લાગે અમારી ભૂલ છે લખો. આ નહીં કરવાથી ખોટી સ્ટોરી આપની જાય તો આપની ક્રેડિબિલિટી, આપની વિશ્વસનીયતા ઉપર દાગ લાગતો હોય છે કે આ ચેનલ ખોટું ચલાવે છે કે આ છાપું ખોટું ચલાવે છે. હું આપના વર્ગનો એટલે જર્નાલિઝમ કરેલો માણસ છું એટલે આપની ચિંતા કરીને કહું છું કે વર્ઝન લેજો, પછી આપને જે લખવું એ લખજો. હમણાં એક પ્રતિષ્ઠિત અખબારમાં આવ્યું કે હોટલના પૈસા કોંગ્રેસે નથી આપ્યા. હું આપને સ્પષ્ટ કહું છું કે પારદર્શક રીતે આરટીજીએસથી આપ્યા છે. એક રૂપિયો બાકી નથી. અને તમારી પાસે કોઈ પણ માહિતી આવે બે ધડક મને કહેજો. પૈસા વ્યાજ સાથે ના નીકળતા હોય તો ડબલ વ્યાજ સાથે આપીશ. 1 રૂપિયો કોઈનો અમદાવાદમાં બાકી નથી. આવી ખોટી સ્ટોરીથી આપની વિશ્વસનીયતા, આપની ક્રેડિબિલિટીને દાગ ન લાગે એ માટે મારી વિનંતી છે, આપ લખો. અમારા વિરુદ્ધ એસિડિક લખશો તો પણ વ્યક્તિગત વૈમનસ્ય નહીં હોય. આપનો મારો પ્રેમ એનો એ જ રહેશે, કારણ કે આપનું કામ છે અમારી ભૂલ થતી હોય તો પણ એસિડિક લખવાનું. અને કાલે સત્તામાં આવીએ તો હિસાબ સરભર નહીં કરીએ, પ્રેમથી આપણા સંબંધો એ જ રહેશે. ભૂતકાળમાં મંત્રી હતો ત્યારે એસિડિક મારી વિરુદ્ધ લખતા હતા, એ મારી ચેમ્બરમાં આવીને જમી શકતા હતા. અંગત મિત્રતા એમના સ્થાને, આપનું કામ આપના સ્થાને. તો આ વાત મેં કરી છે. આપના કોઈ પ્રશ્નો હોય તો એનું સ્વાગત છે. અને હિંમતસિંહભાઈને, શૈલેષભાઈને અને સની બાબાને વિનંતી કરીશ કે રોકાશે આપની વચ્ચે. એમને કંઈ એડ કરવું હશે તો અત્યારે પણ કરી દેશે ને 1-to-1 ઇન્ટરવ્યુ પણ આપને જોઈતો હશે તો થઈ શકશે. શક્તિસિંહભાઈ, જે વ્યક્તિની ત્યાં ધરપકડ કરવામાં આવી હતી એના દ્વારા કોંગ્રેસ વિરુદ્ધ કઈ પ્રવૃત્તિઓ કરવામાં આવી? ચૂંટણીમાં ખુલ્લેઆમ પ્રચાર કરતા. અને ભારતીય જનતા પાર્ટી શું કરે છે હવે કે ગુંડાઓ ક્યાં ધર્મના છે નહીં જોવાનું, એમાં એમને વાંધો નથી. જેમ બાંગ્લાદેશનો એક માણસ અહીંયા ન હોવો જોઈએ પણ શેખ હસીનાને ભાજપ બોલાવીને રાખી શકે, અને પરિણામે ત્યાં હિન્દુના મંદિરે તૂટે છે અને હિન્દુઓ પર બાંગ્લાદેશમાં હુમલા શું કામ થાય છે? આખા દેશનો વિદ્રોહ હતો. એ શેખ હસીના દેશ છોડીને ભાગ્યા, બીજે ક્યાંય એને આશરો નહોતો મળતો. એ બાંગ્લાદેશીને ગેરકાયદેસર પ્રવેશ આપીને ભાજપે દેશમાં રાખ્યા, કારણ કે એમનો કંઈક ફાયદો હશે. અહીં માત્ર ગુંડાઓને એમની પ્રવૃત્તિ કરવા દેવાની. આ સન્ની બાબાનો પત્ર સ્પષ્ટ જે મુખ્ય તહોમતદાર છે એની વિરુદ્ધનો છે કે સાહેબ આ ચંડોળામાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરે છે. એક વખતની 2-2 વાર લખીને આપે છે. શું કરવું જોઈએ? ફટાક દઈને એને અંદર કરવો જોઈએ? કોઈ પગલાં ન લીધા. કારણ શું કામ? કે એને કીધું ચાલ તું તાર ચંડોળામાં તારું ગેરકાયદેસર ચલાવ. ચૂંટણી આવે ત્યારે કોંગ્રેસ વિરુદ્ધ તારે કામ કરવાનું છે. તારા બૂથમાં મતો કોંગ્રેસના કેમ ઓછા નીકળે, થર્ડ પાર્ટીમાં નખાવ, બીજું કરાવ, તો પણ કોંગ્રેસને ફાયદો ન થાય એનું કામ કર. તો ગુંડાઈ પ્રવૃત્તિ કરવાની છૂટ આ પ્રકારે આખા ગુજરાતમાં ગુંડાઓને, ત્યાં એમને પાછું હિન્દુ મુસ્લિમ નથી નડતું. હા, ત્યાં કંઈ નહીં, રામનો મરે કે રહીમનો ભરે, મારા મતનું તરવાનું ભરે. આ હકીકત છે. અને બીજી તરફ હવે કોઈ 5 વર્ષથી કે 10 વર્ષથી ગેરકાયદેસર રહેવા આવી ગયો, એની ખબર કોઈ કોર્પોરેટરને થોડી હોવાની. તો જોઈએ છે કે ભાઈ 5 વર્ષથી મારા મત વિસ્તારમાં રહે છે, એને કોઈ ઉઠાવી નથી જતું, કંઈ કરતું નથી. એ આવે અને એને કદાચ પ્રમાણપત્ર લખીને આપ્યું તો એનાથી ન નાગરિક બની શકે, ન કોઈ બીજો ફાયદો લઈ શકે. મેં નજરે જોયું, હું મારા વિસ્તારમાં, હું ધારાસભ્ય હતો, નીકળતા હોય આપણે જોતા હોય કે આ માણસ 4 વર્ષથી 3 વર્ષથી રહે છે, આવે સાહેબ કેરેક્ટર સર્ટિફિકેટ જોઈ, હું લખી આપું એને કે ભાઈ મારી જાણ અને માહિતી પ્રમાણે આ માણસ અહીંયા રહે છે અને મને વ્યાજબી લાગે છે વિચારી. તો ખાસ કરીને પોલીસ કમિશનર સાહેબને અને ડીજીપીને પણ કહીશ કે આપના તંત્રના નીચેના અધિકારીઓને કહેજો કે તમે કોઈ રાજકીય પાર્ટીના નોકર નથી, તમે જનતાના સેવક છો. અને એટલા માટે કોઈ રાજકીય પાર્ટીના ઇશારે રાજકીય નેતાઓને હેરાનગતિ કરવાનું ના કરે.
આ પ્રકારની પ્રવૃત્તિ તમારા CR ભગવાનના દરબારમાં એ લખાય છે એટલું યાદ રાખજો. અને સમય પરિવર્તિત હોય છે. આ પ્રકારના ધંધા ભાજપ કરાવે તો પણ અધિકારીઓ ન કરે એવી પણ આજના તકે ખાસ વિનંતી કરું છું.